હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો અને બધા ખુશી મજામાં હશો. આજે હું ફરીવાર પિંકી આપની સમક્ષ એક નવા વ્લોગ સાથે આવી છું, નવા વિડીયો સાથે આવી છું. સોરી ટુ સે બટ હું બહુ ટાઈમ પછી મારા પોતાના વ્લોગ મૂકું છું કે હું તમારી સામે આવું છું, તે બદલ માફ કરશો. પણ સાચું કહું તો મને ટાઈમ જ નથી મળતો. તો તમને બધાને પહેલાં પણ મેં કીધેલું છે કે મારું પોતાનું કામ ચાલે છે અને હું શેડ્યુલ મારું બહુ બિઝી રહે છે અને હું બહુ બિઝી રહું છું. સાથે સાથે હાઉસવાઈફ પણ છું. તો મારું શેડ્યુલ બહુ જ બિઝી રહે છે, તો મને ટાઈમ નથી મળતો તમારી સાથે વ્લોગમાં આવવાનો. પણ મારી રેગ્યુલરલી પોસ્ટ તમને મળ્યા જ કરે છે, જે તમે જોતા પણ હશો. તો આઈ હોપ કે તમને ગમતી પણ હશે. ન ગમે તો પણ ચલાવી લેજો, કે કંઈ સજેશન આપવા જેવું હોય તો શ્યોર આપી શકો છો. પણ ફ્રેન્ડ્સ, જેમ મેં તમને કીધું કે હું બહુ ટાઈમ પછી વ્લોગ્સ મૂકું છું મારો પોતાનો, તો મારે એ જાણવું છે કે તમે મારા વ્લોગ્સમાં રાહ જુઓ છો મારી, તમને મારા વ્લોગ્સ ગમે છે, નથી ગમતા, કોઈ ઓપિનિયન તમારું મને મળતું નથી. તો હવે મારે શું સમજવું મને નથી આઈડિયા આવતો કે તમને ગમે છે, નથી ગમતા, નોટ શ્યોર. તો ફ્રેન્ડ્સ, હું તમને એટલી વિનંતી કરું છું કે જો તમે મારી પોસ્ટમાં તમે સામેથી કમેન્ટ્સ કરીને કહેશો તો હું ડેફિનેટલી ટાઈમ કાઢીને મારા પોતાનો આવી જ રીતે એક વિડીયો પણ મૂક્યા કરીશ. અઠવાડિયામાં 2 વાર, જ્યારે મને ટાઈમ મળશે ત્યારે વીકમાં 1 વખત, મતલબ જ્યારે પણ મને ટાઈમ મળશે ત્યારે હું મૂકીશ. પણ મને તમારા માટે એવો એક મેસેજ પણ મળવો જોઈએ કે તમને મારા વ્લોગ્સ ગમે છે, કે મારી રૂટિન શું છે, શું નહીં, કે મારું કામ કેવું છે, કેવું નહીં, કે મને તમારી સાથે પોસ્ટ મૂકીને તમારા ઓપિનિયનો જાણવાનો મને બહુ એક ઉત્સાહ રહે છે. તો તમે મને એ ઉત્સાહમાં કંઈક સજેશન આપો તો કદાચ હું વ્લોગ મૂકી શકું છું. આઈ થિંક મેં લાસ્ટ દિવાળી આસપાસમાં વ્લોગ મૂક્યો હતો, મને આઈડિયા નથી, પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી મેં દિવાળીમાં મૂક્યો હતો. તો ઓલમોસ્ટ દિવાળીને ઘણો ટાઈમ થઈ ગયો, 1.5 મહિનો થઈ ગયો છે. તો હું પાછી એક નવા વ્લોગમાં આવી છું. તો આઈ હોપ કે મારા આ વ્લોગ સાથે તમે જોડાશો અને તમે મારી સાથે જે મારી અત્યારની વાત ચાલે છે, જે કન્વર્સેશન હું તમારી સામે કરી રહી છું, એ તમને કદાચ એવું લાગશે કે સામે વાતો કરીએ છીએ એવું લાગશે, આઈ હોપ. તો મતલબ તમે મને જેવો સાથ અને સહકાર આપશો તો હું પણ એના માટે થોડો સારો એવો ટ્રાય કરીશ. તો ફ્રેન્ડ્સ, કેવું છે બધાને અત્યારની મેરેજ સિઝન લગભગ સારી એવી ગઈ, ઠંડીનો ટાઈમ થઈ રહ્યો છે, બધાના ત્યાં કેવી ઠંડી પડે છે, કેવું એટમોસ્ફિયર છે બધાને ત્યાં. તમે ક્યાંથી જુઓ છો, ક્યાંથી મારા વ્લોગ જુઓ છો, કયા રાજ્યમાંથી, કયા દેશમાંથી, કયા ગામથી, કઈ સિટીમાંથી, એ બધું તમે મને મારા પોસ્ટમાં કે મારી રેગ્યુલરલી પોસ્ટમાં કે મને મારા વ્લોગ્સમાં તમે જણાવશો તો મને પણ ખબર પડશે કે મારા મિત્રો કેટલા દૂર સુધી છે કે કેટલે નથી. તમે મારા વિડીયો તમારા ફ્રેન્ડ સુધી પહોંચતા કરજો. તો આઈ હોપ કે તમને લોકોને ગમતા જ હશે તો તમે પહોંચતા કરશો, નહીં ગમતા હોય તો નહીં કરી શકો. ડેફિનેટલી મારું પણ એવું જ હોય કે જે વસ્તુ આપણને ગમતી હોય એ જ આપણે બીજાને આપી શકીએ છીએ. ડેફિનેટલી એમાં મને કોઈ પ્રોબ્લેમ્સ નથી, કોઈ ઇશ્યુ નથી. ફ્રેન્ડ્સ, તમારા બધાને અત્યારે મેરેજ સિઝન, આઈ હોપ કે આજે લગભગ મેરેજ સિઝન પૂરી થઈ છે, એટલે હવે તમે લોકો પણ બધા ફ્રી થશો. કોઈના ઘરમાં મેરેજ હશે, આજુબાજુમાં હશે, રિલેશનમાં હશે, રિલેટિવ્સમાં હશે, ક્યાંય ને ક્યાંય બધા બિઝી હશો, ક્યાંય ને ક્યાંય. તો અમારું પણ અત્યારનું શેડ્યુલ એવું જ હતું. હવે અમારું કામ કમોડતા બેસે છે, એટલે અમારું કામ થોડું, જેમ તમને ખબર છે કે મારો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે સુરત અને મુંબઈ.
સુરતમાં મારું કામ ચાલે છે, એ વેસ્ટમાં સુરતમાં મારું કામ ચાલે છે. તો પાલડા જનદાંડી રોડ, માસમાં ઓલપાડ બધી જગ્યાએ મારું કામ ચાલે છે. અને મુંબઈમાં પણ મારું કામ ચાલે છે, મીરા રોડ ટુ અંધેરી. ત્યાં સુધી મારું સારું એવું નેટવર્ક છે. તો હું પણ અત્યારે બિઝી રહું છું, કામમાં રહું છું. તો હવે આજથી કમોરતા બેસે છે રાત્રેથી. અને બીજું કે હવે અમારું કામ થોડું વધી જશે. લોકો અમારા કસ્ટમર જેવા ફ્રી થયા આવે એવા અમારી સાથે પ્રોપર્ટી ડીલ માટે આવશે, વિઝિટ માટે આવશે, કાંઈ ને કાંઈ કામ ચાલુ રહેશે. એટલે હવે કદાચ થોડો ટાઈમ બિઝી થઈ જઈશું. પણ ફ્રેન્ડ્સ, મારી રેગ્યુલર પોસ્ટ આવ્યા જ કરશે. એમાં હું બને ત્યાં સુધી ગેપ નહીં રાખું. ક્યાંક ન આવી તો એને હું પાછી કવર કરી લઈશ, પણ મારી પોસ્ટ તમને મળ્યા કરશે. તો એ બાબતમાં ડોન્ટ વરી. ને ફ્રેન્ડ્સ, બીજું કે તમે મને જે સાથ અને સહકાર આપો છો, તમારો જે મને સપોર્ટ મળે છે એ મને દેખાઈ રહ્યો છે. તમે સારો એવો મારા પોસ્ટમાં રેગ્યુલરલી પોસ્ટ જુઓ છો. મારી જે હું શોર્ટ્સ વિડીયો મૂકું છું, નાના નાના શોર્ટ વિડીયો, એ પણ તમે જુઓ છો. કોઈમાં સારા એવા વ્યૂ છે, કોઈમાં નથી, કોઈમાં સાવ જ નથી. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. એનાથી મને કોઈ ઇશ્યુ નથી. તમને ગમતા હશે તો તમે જુઓ. તમારા સુધી કદાચ નહીં પણ પહોંચતા હોય, યુટ્યુબની એવી અલ્ગોરિધમ હોઈ શકે છે કે જે તમારા સુધી નહીં પણ પહોંચતા હોય, તો એવું પણ બની શકે. બાકી તમે આટલા સુધી મારા સારા એવા વ્યૂઝ મારા પોસ્ટમાં મળ્યા છે, મારી વિડીયોમાં મળ્યા છે. તો ન મળે એવું તો હું હવે માનતી જ નથી. પણ કદાચ યુટ્યુબના અલ્ગોરિધમના કારણે તમને લોકોને ત્યાં સુધી તમારા સુધી ન પણ પહોંચી શકે અમુક પોસ્ટ, એવું પણ બની શકે છે. સો ફ્રેન્ડ્સ, પ્લીઝ તમે મારા જે પિંકી પિંક કરીને મારી રેગ્યુલરલી યુટ્યુબ ચેનલ છે એને તમે રેગ્યુલર ટાઈમ લઈને જુઓ. સવાર સાંજ બપોર રાત. હું એમ નથી કહેતી કે તમે ત્યાં જ બેસો, મતલબ તમને ટાઈમ મળે, જ્યારે ટાઈમ મળે, આજે નહીં કાલે નહીં, ગમે ત્યારે ટાઈમ મળે તો તમે જુઓ. તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો, કમેન્ટ્સ કરો, લાઈક કરો, ગમે તો, નહીં તો વાંધો નહીં. તો ફ્રેન્ડ્સ, તમે જે રીતે મારી પોસ્ટને આગળ વધારશો તો મારામાં પણ એક ઉત્સાહ વધશે. અને હું એ ઉત્સાહને કાયમી રાખવા માગું છું. તો જે મારો ઉત્સાહ વધશે અને મારી ચેનલ આગળ વધશે, તો હું સૌથી વધારે તમારો પોતાનો બધાનો ખૂબ 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 આભાર માનીશ. અને હું અત્યારે પણ તમારા બધાનો ખૂબ આભાર માનું છું કે આ ચેનલને મારી આ ચેનલને તમારી સાથે જોડાવા માટે હું આજે તમારી વચ્ચે સારી એવી પોસ્ટ મૂકી શકું છું. તો એ ચેનલને મારે આજે આગળ ને આગળ વધારવી છે. તમે મને મોટિવેશન કરો તો હું એ ચેનલને આગળ વધારીશ. નહીં કરી શકો તો કદાચ મારો ઉત્સાહ ઓછો થઈ જશે. પણ એવું નહીં થાય. મને તમારા બધા પર વિશ્વાસ છે, પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે એવું નહીં કરી શકો. આજે લગભગ મારા 350 સરાઉન્ડિંગ સબસ્ક્રાઈબર છે. મને ઘણો ટાઈમ તો નથી થયો, પણ જે ટાઈમ છે એ પ્રમાણે મારા આટલા સબસ્ક્રાઈબર આઈ થિંક સો ઓકે છે. તો એનાથી પણ મને કોઈ ઇશ્યુ નથી. યુટ્યુબ પણ મેં મારી લિંક પણ બને ત્યાં સુધી, જ્યાં પણ બને ત્યાં સુધી મેં કાંઈ શેર નથી કરી કે ભાઈ મને સપોર્ટ કરો, સપોર્ટ કરો, સપોર્ટ કરો, મારી ચેનલને લાઈક કરો. મેં ક્યાંય નથી એવું બહુ ક્યાંય લગાડ્યું નથી. કે મને જે પણ સપોર્ટ મળે છે એ યુટ્યુબના માધ્યમથી મળે છે. તો યુટ્યુબ પણ મારી ચેનલને જુએ છે કે બધું ઓકે ચાલી રહ્યું છે તો મને આગળ વધારશે. ક્યાંક ડાઉટ હશે તો રોકશે, અટકાવશે, કે જે પણ હશે. યુટ્યુબના નિયમોને આપણે ફોલો કરીએ છીએ, એના રૂલ્સને આપણે ફોલો કરીએ છીએ, એના રૂલ્સને માનીએ છીએ. ને એ રીતે આપણને જે સાથ અને સહકાર યુટ્યુબે મને આપ્યો છે, એના માટે હું યુટ્યુબનો પણ ખૂબ 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 આભાર માનું છું, જેનાથી તમે બધા મારી સાથે જોડાયા. તો આજે મેં મારી ચેનલ યુટ્યુબમાં મૂકી ને એ લોકોએ મને તમારા બધા વચ્ચે એક સારો મોકો આપ્યો છે જોડાવાનો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આટલી વાત કર્યા પછી હું હવે એટલું જ કહીશ કે બધા કુશળ મંગળ હસો અને ખૂબ 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 આનંદ કરો.
અને ડિસેમ્બર મહિનો હવે પૂરો થવાનો છે, 15 દિવસ બાકી છે. ઠંડી પણ બરાબરની જામી રહી છે. તો બધા ક્રિસમસ વેકેશનમાં પોતપોતાનું પ્લાનિંગ કરશો ને બધા પોતપોતાની રીતે ફરવા જશો. સ્કૂલમાં એક્ઝામ આવતી હશે, બધાને પોતપોતાને બધે ક્યાંક ને ક્યાંક બધાના શેડ્યુલ બિઝી હશે, આઈ નો. પણ એ બધા વચ્ચે તમે થોડો મિનિમમ ટાઈમ કાઢીને મારી પોસ્ટને રેગ્યુલરલી જુઓ. ગમે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને કમેન્ટ્સ કરો, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. તો ફ્રેન્ડ્સ, આજના દિવસે હું આ વિડીયો સાથે વિરામ લઈ રહી છું. ફ્રેન્ડ્સ, સો મચ થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ.